તો રાજકોટમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર તંત્રની કાર્યવાહી જોવા મળી છે। 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવા 150 ફૂટ રિંગ રોડ પાસે કરેલા ગેરકાયદે મકાનો તોડી પડાયા છે। 2610 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। તો 6 કરોડ 52 લાખની કિંમતની જગ્યા પર ફરી તંત્રનું બુલડોઝર ફરી વળશે। મર્ડર, ચોરી, લૂંટ અને સહિતના ગુનાના આરોપીઓએ કરેલા ગેરકાયદે બાંધકામ પણ હટાવવામાં આવશે। એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓની અથવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી અને એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને સરકારી જગ્યા ઉપર જે દબાણ છે એમને દૂર કરવાની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। એઝ એ ગુનેગાર છે એમના 55 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે અને આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને અમુક આરોપીઓ વિરુદ્ધ પાસા જેવી કાર્યવાહી પણ થયેલી છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ પણ એવી આ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ પોલીસ દ્વારા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 150 ફૂટ રિંગ રોડ, નવા 150 ફૂટ રિંગ રોડ નજીકના દ્રશ્યો છે, જ્યાં અલગ અલગ ગુનામાં જે સંડોવાયેલા આરોપીઓ છે તેમના જે આ ગેરકાયદેસર બાંધકામો છે, મકાનો છે, તેના ઉપર આજે બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આજે વહેલી સવારથી જ રાજકોટ પોલીસ દ્વારા મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ આરોપી છે 38 જેટલા આરોપીઓ છે તે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા છે, જેમાં મર્ડર કહી શકાય છે કે રાયોટિંગના ગુના છે, ધાડ સહિતના જે ગુનાઓ છે તેમાં આ તમામ હિસ્ટ્રી શીટરો છે તેમાં તમામ આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યારબાદ હવે રાજકોટ પોલીસ દ્વારા આ લોકોના જે ઘર છે તેની ઉપર બુલડોઝર છે તે વહેલી સવારથી જ ફેરવવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મામલતદારને સાથે રાખીને કુલ 6 કરોડથી વધુની જે જમીન છે તે ખાલી કરવામાં આવી રહી છે, એટલે કે સાફ કરવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર છે તે ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી વળી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। 150 ફૂટ રિંગ રોડ, નવા 150 ફૂટ રિંગ રોડ નજીક અટલ સરોવર નજીક આ જે ગેરકાયદેસર બાંધકામો હતા તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે। અલગ અલગ આરોપીઓ છે તેના 5 જેટલા ઘર છે તે અહીંયા તોડવામાં આવ્યા છે। આ જ પ્રકારે શહેરના જે 150 ફૂટ રિંગ રોડ ઉપર અલગ અલગ જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવાની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, એટલે કે હિસ્ટ્રી શીટર જે આરોપીઓ છે તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે। 38 જેટલા જે આરોપીઓ છે જે મર્ડર, લૂંટ, બલાત્કાર સહિતના મોટા ગુનામાં સંડોવાયેલા છે અને તેમની વિરુદ્ધ જ હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। 100 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી છે, મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે હવે દાદાનું બુલડોઝર છે તે રાજકોટમાં પણ ફરી વળ્યું છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદુરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।